નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજે હું ખાસ કરીને તમને માહિતી આપવા જઈ રહ્યો છું. એમાં ઘણી જગ્યાએ ખેડૂતોના ફોન આવતા હોય છે કે સાહેબ હવે શું વાવી શકાય. તો મિત્રો, જેને શિયાળુ પાક ન કરવો હોય, બરાબર, કે ભાઈ આપણે શિયાળુ પાક કરવો નથી, તો એવા પાક પસંદ કરો. એમાં બે પાક આવે, એક આવે તુવેર અને બીજો આવે એરંડા. પણ એમાં એવી જાતો પસંદ કરો કે ઉત્પાદન વધુ આપે, પાણી ઓછું જોઈએ અને સુકારો ન આવે. તો એરંડા માટે અક્ષય એકવી જાત પસંદ કરજો અને તુવેર માટે અક્ષય ગંગા જાત પસંદ કરજો. આ બંને જે વેરાયટીઓ છે એ તુવેર અને એરંડાની પસંદ કરવાથી લાંબા ગાળા માટે તમારે શિયાળુ પાકની કંઈ વાવેતર જરૂર નહીં પડે. હવે ઘણા મિત્રોને 30 જૂન ઓગસ્ટ પછી વાવેતર કરવું હોય, એટલે કે 15 થી 30 ની વચ્ચે આપણે તુવેર કે એરંડા વાવી શકશું. પણ 30 ઓગસ્ટ પછી વાવેતર કરવું હોય અને જો શિયાળુ પાક વાવવો હોય તો એવા લોકોએ અડદ, તલ અથવા તો મગનું વાવેતર કરવું હિતાવહ છે. હવે માનો કે વહેલું વાવેતર થઈ હોય તો અડદની જાત છે સારામાં સારી આવે, અક્ષય બ્લેક ગોલ્ડ વેરાયટી વાવજો. એ પછી તમને તલ વાવવો હોય તો અક્ષય 111 નામની જાત આવે એ પસંદ કરજો. અને છેલ્લે તમારે બહુ એમ લાગે નવરાત્રી આવી ગઈ ત્યારે વાવેતર કરવું હોય અથવા તો કોઈને ઉભળી મગફળી વાવી હોય ખાલી થાય હોય તો એવા લોકોએ મગની જે જાતો છે અક્ષય વૈભવ અને અક્ષય ગોલ્ડ આ વેરાયટી પસંદ કરી અને વાવેતર કરવાથી વધુમાં વધુ તમને બેનિફિટ મળશે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.